નમસ્કાર દર્શક મિત્રો, જનરપદ ન્યૂઝમાં આપણું સ્વાગત છે. હું છું આપણો સાથી મિત્ર કંચન પરમાર. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂત એ જગતનો તાજ છે. આપણે તાજ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે ગામની ગામઠી ભાષામાં તાતને બાપ કહેવામાં આવે છે અને આ ખેડૂત જ સમગ્ર ભારત દેશ હોય કે વિદેશમાં આપણને સૌને અન્ન પૂરું પાડે છે, જરૂરિયાતો પૂરી પાડે છે. આ ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે આ ધરતીના પાટાળમાં તેનું હળ ચડાવી તેને ચીરીને અન્નનો દાણો પેદા કરે છે. પરંતુ ખેડૂત આટલી મહેનત કરતો હોય, પાક લેવાની તૈયારી હોય ને ત્યારે આ કુદરત જ્યારે મહેરબાન ન હોય અને કુદરત કપરી પરિસ્થિતિ લેતો હોય ત્યારે જે કહેવાય ને કે કુદરત જ રૂઠે ત્યારે ક્યાં જવું, એવી જ કપરી પરિસ્થિતિ ખેડૂતો પર તૂટી પડી છે. એટલે કે કમોસમી વરસાદ, જેને આપણે માવઠું કહીએ છીએ, અને આ માવઠાએ સમગ્ર ખેતીના ઊભા પાકના નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોના નુકસાનને લઈને હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો મેદાનમાં આવ્યા છે અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ ખેડૂતોના પાકના નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે. તો એવી જ રીતે એની વિગતે વાત કરતા ડભોઈ પંથકના ધારાસભ્ય શૈલેષ મહેતા એટલે કે શૈલેષ સોટા દ્વારા પોતાના વિસ્તારમાં કમોસમી માવઠું એટલે કે વરસાદના કારણે થયેલા ઊભા પાકના નુકસાનને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મુલાકાત કરી અને લેખિતમાં રજૂઆત કરી અને કહેવામાં આવ્યું કે અમારા વિસ્તારમાં થયેલા ખેડૂતોને પાકના નુકસાનનું યોગ્ય વળતર તેની ચકાસણી કરી એટલે કે યોગ્યતાપૂર્વક સર્વે કરીને તેમનું યોગ્ય વળતર મળે તેવી શૈલેષ મહેતા દ્વારા કૃષિ મંત્રીને તેમને પત્ર પણ લખ્યો હતો. તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપદ ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ. નમસ્કાર. છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાની પરિસ્થિતિને કારણે ખેડૂતોના ઊભા પાકને, ખાસ કરીને ડાંગર, કપાસ જેવા પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાતની સાથે સાથે વડોદરા જિલ્લો અને વડોદરા જિલ્લામાં ડભોઈ અને વડોદરા તાલુકાના ગામોના ખેડૂતો ખૂબ જ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. ત્યારે વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યોએ લેખિતમાં માંગ કરી છે. મેં વિશેષ રીતે મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને રૂબરૂમાં પત્ર પાઠવીને કહ્યું છે કે વહેલામાં વહેલી તકે આ નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને બને એટલી સહાય તાત્કાલિક આપવામાં આવે, જેથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાંથી એમને રાહત મળી શકે. કારણ કે આ કુદરતી આપત્તિ છે અને કુદરતી આપત્તિમાં અત્યારે પાક તૈયાર થઈ ગયા પછી જે માવઠું થયું છે એના કારણે ખેડૂતોની હાલત બહુ જ ખવડી થઈ છે. એટલે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે અમે આ રજૂઆત કરી છે. અમને આશા છે કે અમારી સરકાર આ બાબતમાં યોગ્ય નિર્ણય લેશે અને ખેડૂતોને પડેલી મુશ્કેલીમાં એમની સાથે ઊભી રહેશે. ખાસ મેં કીધું એમ ડાંગર અને કપાસના પાકને સૌથી વધારે નુકસાન થયું છે. ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકામાં કપાસ અને ડાંગરના પાક વધુ પ્રમાણમાં થતો હોય અને અત્યારે પાક લણવાની પરિસ્થિતિ હોય ત્યારે આ થયું હોવાથી ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને ભોગવાનો વારો હોય છે. તો હજુ પણ 5 દિવસની ભારે આગાહી છે. ગુજરાતને માથે પણ આ સંકટ તોડાઈ રહ્યું છે. તો શું સીએમ સરકાર ખૂબ જ જાગૃત છે અને મુખ્યમંત્રીએ સિનિયર મંત્રીઓને વિસ્તારોમાં મોકલ્યા છે. જ્યાં જ્યાં પરિસ્થિતિ ખરાબ હોય ત્યાં આગળ રૂબરૂ મોકલવામાં આવ્યા છે અને એના જ કારણે આજે કૃષિ મંત્રી સહિતના મુખ્યમંત્રીઓ એ બધાને પોતાના વિસ્તારોમાં મોકલ્યા. જ્યાં નુકસાન વધુ થયું છે ત્યાં મંત્રીઓ જાતે જઈને વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને ઝડપભેર આમાં કેવી રીતે સહાયરૂપ થવાય એનો ચિતાર મુખ્યમંત્રીને રજૂ કરશે અને તરત જ રાહત સામગ્રી પૂરી પાડવામાં આવશે.